ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વાત કરવાની છે મિથેન CH4 અણુના આકાર વિશે. કે ચાલો, CH4 અણુનો આકાર, sp3 સંકરણ વગેરે વિશેની આપણે ડિસ્કસ કરવાની છે. ઓકે, CH4 એમાં એક કાર્બન સાથે કાર્બનનો જે પરમાણુ ક્રમાંક છે તે 6, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 અને 4, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1, બરાબર. ફ્રી કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 અને 4. ત્યારબાદ હાઇડ્રોજનની જો વાત કરીએ તો પરમાણુ ક્રમાંક 1, પહેલી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન, કાર્બનની સાથે 1, 2, 3, 4 ઇલેક્ટ્રોન કાર્બન પાસે છે. એવા જે 4 ઇલેક્ટ્રોન છે દરેકની સાથે હાઇડ્રોજન ભાગીદારી કરશે, દરેકની સાથે હાઇડ્રોજન ભાગીદારી કરશે, દરેકની સાથે હાઇડ્રોજન ભાગીદારી કરશે, બરાબર. એનો અર્થ એમ થયો કે તેની અંદર C સાથે 4 હાઇડ્રોજન બંધ બનશે, બરાબર. આ વાત આપણે લુઈસ બંધારણ પરથી શીખી ગયેલા. એનો મતલબ એમ થાય કે તેની અંદર 4 C સિંગલ બોન્ડ H બંધ બને છે. ચાલો હવે વાત કરીએ સંકરણ વિશેની. તો કે કાર્બનને 4 હાઇડ્રોજન સાથે જોડાવાનું છે. કાર્બનને કેટલા હાઇડ્રોજન સાથે જોડાવાનું છે? 4. દરેક હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, બરાબર. માટે મારી પાસે કાર્બન પાસે એવી રચના હોવી જોઈએ કે જે હાઇડ્રોજનના 4 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી શકે, બરાબર. ઓકે, માટે કાર્બનમાં sp3 સંકરણ થશે. શેમાં? કાર્બનમાં શું થશે? sp3 સંકરણ. કયું સંકરણ? sp3 સંકરણ. ઓકે, sp3 સંકરણ કેવી રીતે થશે? તો ફરી એકવાર, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2px1, 2py1 and 2pz0. હવે કાર્બન જ્યારે પ્રક્રિયા કરવા માટે આવશે ત્યારે સક્રિય થશે, એક્ટિવ થશે. એટલે એની ઇલેક્ટ્રોન રચનામાં શું થશે? 2sના 2 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન કૂદીને 2pz માં જશે. 2s1, 2px1, 2py1 and 2pz1, બરાબર. ચાલો હવે થશે સંકરણ, બરાબર. ફરી એકવાર, કાર્બનની ઉત્તેજિત અવસ્થા 6 કાર્બન, 1h2, એના પછી 2s, ત્યાર પછી 3 કક્ષકો, કઈ કઈ? 2px, 2py and 2pz. that 2s, it is 2px, it is 2py and it is 2pz. 4 હાઇડ્રોજન સાથે એને ભાગીદારી કરવાની છે, માટે તે 4 અર્ધપૂર્ણ એવા ખાના રાખશે. કેટલા? 4 અર્ધપૂર્ણ, બરાબર. ચાલો, એને કારણે શું થશે? તો કે એની 2s, 2px, 2py, 2pz કક્ષકો વચ્ચે સંકરણ થશે. ફ્રી કઈ કઈ કક્ષકો વચ્ચે? 2s, 2px, 2py, 2pz. આ 2s, આ 2px, 2py, 2pz. આ જે 4 કક્ષકો છે તે આ રીતે એકબીજા સાથે સંમિશ્ર થઈ જશે. શું થઈ જશે? સંમિશ્ર. અને આપણને sp3, 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 sp3 4 સંકૃત કક્ષકો મળશે. એટલે કે અહીં sp3 સંકરણ થયું કહેવાય. કયું સંકરણ થયું કહેવાય? sp3. એક s અને 3 p એની અંદર જોડાય, માટે એને કહેવાય sp3 સંકરણ. ચાલો
હવે એ દરેકમાં ઇલેક્ટ્રોન આપણે વહેંચી દઈએ તો દરેકની પાસે એક 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 ઇલેક્ટ્રોન છે. હવે વાત કરીએ છીએ આપણે CH4 અણુની. એની પાસે 1s2, ત્યાર પછી 4 સંકૃત કક્ષકો છે. બરાબર, કઈ સંકૃત કક્ષકો છે? sp3 સંકૃત કક્ષકો છે. એને અલગ હું 2s2p x2py તરીકે દર્શાવતો જ નથી. દરેકની પાસે એક એક ઇલેક્ટ્રોન છે. આ દરેકની સાથે હાઇડ્રોજન એક એક ઇલેક્ટ્રોન લઈને આવશે, ભાગીદારી કરશે. એક ઇલેક્ટ્રોન આપીને હાઇડ્રોજન જોડાશે, એક ઇલેક્ટ્રોન આપીને હાઇડ્રોજન જોડાશે, એક ઇલેક્ટ્રોન આપીને હાઇડ્રોજન, એક ઇલેક્ટ્રોન આપીને હાઇડ્રોજન, એટલે કે 4 હાઇડ્રોજન જોડાશે. તો આ થઈ વાત CH4 વિશેની. કોના વિશેની? CH4 વિશેની. બરાબર, ઓકે. હવે ટૂંકમાં એ પ્રમાણે આપણે વાત કરીએ છીએ CH4ની. તો કે કયું સંકરણ થયું? sp3 સંકરણ થયું. કયું સંકરણ થયું? sp3. કયું સંકરણ થયું? sp3. બરાબર, ઓકે. sp3 સંકરણની જો વાત કરીએ તો જો sp3 સંકરણ થાય તો 109°28' ખૂણો બને. કેટલા અંશનો? 109°28' ખૂણો બને. ઓકે, દેન બીજું, તેનો જે આકાર છે અણુનો તે કેવો બને? સમચતુષ્ફલકીય બને. કેવો બને? સમચતુષ્ફલકીય. ઓકે, ચાલો. તો મારી પાસે છે આ કાર્બન, એની એક સંકૃત કક્ષક, ઓકે. મારી પાસે આ કાર્બન છે, એની પાસે એક સંકૃત કક્ષક, બીજી સંકૃત કક્ષક, ત્રીજી સંકૃત કક્ષક અને ચોથી આપણી તરફના સમતલમાં આની સાથે એક હાઇડ્રોજન ભાગીદારી કરશે, એક હાઇડ્રોજન ભાગીદારી કરશે, એક હાઇડ્રોજન ભાગીદારી કરશે, એક હાઇડ્રોજન આની સાથે ભાગીદારી કરશે. બરાબર, ચાલો હવે આગળ વાત. એને કારણે શું થશે? તો કે કાર્બન સાથે 4 H બંધ બનશે. બસ આ રીતે. ચોથું એના સમતલથી અલગ. બરાબર, ઓકે. ત્યારબાદ બીજું, એને જો આપણે આકૃતિ સ્વરૂપે દર્શાવીએ તો આ પ્રમાણે થશે. બરાબર, એટલે કે 4 ફલક બનશે. કેટલા ફલક બનશે? 4. માટે એને કહેવાય સમચતુષ્ફલકીય. શું કહેવાય? સમચતુષ્ફલકીય. જેમાં C સિંગલ બોન્ડ H બંધ, સિગ્મા બંધ છે, કારણ કે પહેલો બંધ છે, બંધ ધરી પર રચાતો પહેલો બંધ એટલે સિગ્મા બંધ. એની જે બંધ લંબાઈ છે તે બંધ લંબાઈ કયા બંધની? CH સિંગલ બોન્ડની 112 પિકોમીટરની આજુબાજુ થશે. કેટલા પિકોમીટર? 112 પિકોમીટર જેટલી તેની શું થશે? બંધ લંબાઈ. ઓકે, તો વાત કરી આપણે કોના વિશે? મિથેનના આકાર વિશે. આ જ રીતે સેમ NH3 અને H2O ના આકારનું આપણે વર્ણન કરી શકીએ. એમાં પણ sp3 સંકરણ થતું જોવા મળે છે. બરાબર, પરંતુ તેઓમાં NH3માં એક અબંધકારક ઇલેક્ટ્રોન અને H2Oમાં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહી જશે. ઓકે,
ચાલો એની આપણે પછી વાત કરીએ. એ રીતે PCl5 ની રચના. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 એટલે ઇલેક્ટ્રોન રચના 2 8 અને 5. ઓકે, એની સાથે Cl જોડાયેલો છે. Cl નો પરમાણુ ક્રમાંક 17, ઇલેક્ટ્રોન રચના 2 8 અને 7. બરાબર. ઇલેક્ટ્રોન ભાગીદારી માટે હંમેશા એક ઇલેક્ટ્રોન આપે. હવે PCl5 ની રચના આપણે સંકરણ આધારિત સમજાવવાની છે. બરાબર. ચાલો હવે બહુ સિમ્પલ રીતથી આપણે આગળ વધીએ. ફોસ્ફરસને કેટલા 5 Cl સાથે જોડાવાનું છે. કોની સાથે? 5 Cl સાથે જોડાવાનું છે અને દરેક Cl ભાગીદારી માટે એક ઇલેક્ટ્રોન આપશે. કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અત્યારે તેની પાસે રહેવાનો નથી. બરાબર. એટલે આપણે સીધા એવી રચનાની વાત કરવાની કે જેમાં ફોસ્ફરસ 5 Cl સાથે જોડાઈ શકે. ચાલો, તેથી ફોસ્ફરસમાં sp3d 1 3 ને 1 4 ને 1 5 એટલે sp3d સંકરણ થશે. કેવી રીતે સંકરણ થશે? તો કે સલ્ફર, એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 16. ફોસ્ફરસ ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 15. એની ઇલેક્ટ્રોન રચના એની તો પહેલાં લખી જ દેવાનું. એની પછી આવે 3s2 3px 3py 3pz 3px માં 1 3py માં 1 3pz માં 1. તો કેટલા થાય? 10 ને 2 12 13 14 અને 15. ઓકે, ચાલો. પરંતુ અચ્છા, હવે એને મારે દર્શાવો તો આ રીતે બી દર્શાવાય. 3s 3px 3py 3pz. ઓકે, ચાલો. હવે આગળ જેમ કાર્બનમાં આપણે કરેલું તેમ આનો એક ઇલેક્ટ્રોન આગળ વધે તો બધાની પાસે એક એક કક્ષક આવી જાય. પણ મને કેટલીક અર્ધપૂર્ણ કક્ષકો જોઈએ તો કે PCl5 એટલે 5 મને જોઈએ. તો આ છે 3s, અહીંયા એની પછી 3s, આ 3px, આ 3py, આ 3pz. એના પછી શરૂ થાય કઈ કક્ષકો? 3D કક્ષકો, જેમાં 1 2 3 4 5 ખાના હોય. ઓકે, ચાલો હવે આગળ. હવે જોજો આના જે 2 ઇલેક્ટ્રોન છે તે કેવી રીતે ગોઠવાશે? તો 3s નો એક ઇલેક્ટ્રોન, 3s નો એક ઇલેક્ટ્રોન, 3px નો, 3py નો, 3pz. આનો જે ઇલેક્ટ્રોન છે તે કૂદીને અહીંયા આવશે. એટલે કેટલા? 1 2 3 4 5 અર્ધપૂર્ણ મને જોઈતી હતી કક્ષકો એ મળી ગઈ. એટલે હવે અહીંયા થશે સંકરણ. કયું સંકરણ? તો કે sp3d. એમાં કઈ કઈ કક્ષકો ભાગ લેશે? તો કે એક 3s, 3 કઈ 3p અને એક 3d. એમ તેની અંદર સંકરણ થશે. ફરી ફોસ્ફરસ એની પાસે એનીની પછીની 3s 3px 3py 3pz અને 3d ની એક કક્ષક 1 2 3 4 5. આ બધી જે કક્ષકો છે એની વચ્ચે શું થશે? સંકરણ. અને એને કારણે sp3d સંકર કક્ષકો આ રીતે બનશે કે જે દરેકમાં મિત્રો એક એક ઇલેક્ટ્રોન છે જ. ઓકે, ચાલો હવે આગળ વાત. બીજું હવે મારે PCl5 બનાવવું છે. તો PCl5 માટે 5 Cl આવશે. મારી પાસે સંકર કક્ષકો તૈયાર છે. 3s 3p ની 3 1 2 ને 3 3d ની 1 એના પછીની બાકીની એની 4 1
2 3 4 આ બધી સંકર કક્ષકો છે, બરાબર. દરેકની પાસે એક 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 ઇલેક્ટ્રોન, એટલે કે કુલ 5 ઇલેક્ટ્રોન છે. દરેકની પાસે કોણ આવશે? Cl. બરાબર. એક Cl એક ઇલેક્ટ્રોન લાવશે, એક Cl એક ઇલેક્ટ્રોન લાવશે, એક Cl એક ઇલેક્ટ્રોન લાવશે, એક Cl એક ઇલેક્ટ્રોન, એટલે PCl5 બની જશે. શું બની જશે? PCl5 બની જશે. કયું સંકરણ થયું? તો કે સંકરણ sp3d. સંકરણ sp3d, તો માટે આકાર બનશે કેવો? ત્રિકોણીય દ્વિપિરામિડ. કયો આકાર? ત્રિકોણીય દ્વિપિરામિડ જેવો તેની અંદર આકાર બનશે. ઓકે. ત્રિકોણીય દ્વિપિરામિડ કેવી રીતે દોરવાનો? તો કે આ પ્રમાણે પહેલા આપણે એક ત્રિકોણ તૈયાર કરી લઈશું. એક ઉપર એક નીચે લાઈન દોરીશું. ઓકે. અહીંયા છે ફોસ્ફરસ, અહીંયા છે Cl Cl Cl, બરાબર. અહીંયા છે Cl, અહીંયા છે Cl. ચાલો, આ આની સાથે જોડાય, આ આની સાથે જોડાય, આ આની સાથે જોડાય. ફરી બરાબર. એટલે ઉપરની તરફ 3, નીચેની તરફ 3, બરાબર. ઓકે. આ Cl સાથે જોડાયેલો છે ઓલરેડી. તો એ રીતે ત્રિકોણીય દ્વિપિરામિડ બનશે. શું બનશે? ત્રિકોણીય દ્વિપિરામિડ જેવો આકાર બનશે. ઓકે. ત્યાર પછી મેં આગળ કહ્યું તેમ એ જ પ્રકારની રચના શેમાં જોવા મળશે? SF6માં. તો કે SF6માં કયું સંકરણ થશે? તો કે 6 ફ્લોરિન સાથે જોડાવાનું છે. 6 અર્ધપૂર્ણ કક્ષકો એને જોઈશે. એટલે સેમ આ જ રીતે sp3 આની એક કક્ષક વપરાય, એને બદલે d કેટલા થશે? 2, બરાબર. તો દરેકની અંદર એક એક ઇલેક્ટ્રોન. એટલે એ આખી રચના તમારે સ્વપ્રયત્ને કરવાની છે, આવડશે જ, બરાબર. ઓલ ધ બેસ્ટ.